આટલો મોટો વાળ મારી થાળીમાં? ગજબ થઈ ગયો। मम्मी पापा जल्दी आओ। इतना बड़ा बाल मेरी थाली में, कुछ तो गड़बड़ है दया। अरे नानू શું થયું? કેમ આટલી બૂમો પાડું છું? અરે પપ્પા, મારી થાળીમાંથી આટલો મોટો વાળ નીકળ્યો। હું જોઉં છું કે કોનો વાળ છે। જેનો હોય યાર, મિલ ને। વાત તો સહી છે। તારે શું કામ છે? ના પપ્પા, જોવો પડે કોનો વાળ છે। રામ રામ રામ। તારો હશે કે તાર મમ્મી નો હશે? મારે તો એટલા મોટા વાળ નહીં ને, મારો તો નાના નાના વાળ છે। મારો ઓછો હોવાનો। ના પપ્પા, આ વાળ મારો નથી કે પછી મમ્મી નો નથી। આ વાળ બાજુવાળા માધવી આંટી નો છે। માધવી? એ બાજુવાળી માધવી? એનો વાળ મારા ઘરમાં કઈથી આવ્યો? વાત તો સહી છે। એ શું કરવા આવી ગધેડી આપણા ઘેર? હવે કોઈ નહીં, આપણે ઘેર આવ્યું। તું સોની મને ઝઘડા કરે નાનું? સોની મોની ખાઈ લે ને બસ। મેં તમને ક્યારે કીધું ઝઘડા કરાવું છું? રામ રામ। એ ભક્ત, હું તો મારું કામ કરું છું। રામ રામ। भाई ये तो शुरू होते ही खत्म हो गया यार। એ માધવી ક્યારે આવી આપણા ઘેર? અરે અને શું કામ આવી? અરે નહીં આવી અહીં કોઈ। સાચું કેજો નકર મારા જે કોઈ બુડી નહીં। હવે નહીં આવી। હવે યાર નાનું ની વાત સાંભળીને તો ઝઘડા કરું છું? હા, એ આવી જશે। એ માધવી આવી જશે। જઈને હું એની ખબર લો, પછી તમારી આઈ ખબર લો। અલે મારી વાત તો સાંભળ, અહીં કોઈ નહીં આવી યાર। યાર નાનું ઝઘડા કરાવવા ફરે છે। વાત તો સહી છે। A few moments later. અરે નથી કોઈ આવી। તું હું ગમડો ના લઈશ, તું કોથીને ઝઘડા ના કરીશ તું। એ ઝઘડો ઝઘડો ચાલ્યો મમ્મી પપ્પાનો। એ ઢીસુમ ઢીસુમ, એ ધરમ ધરમ, એ ઝઘડો જોવાની મજા પડી રહી ગઈ રે। પીછે દેખો પીછે। થઈ ગઈ શાંતિ તારે? ઝઘડો કરાઈ રમવા દેવાનો? તારે જીવને શાંતિ વરી? मिस्टर संजय कुमार, इस बाल के पीछे मुझे गहरी साजिश नजर आ रही है। साजिश ની બચ્ચી, આ તારા બધા સીઆઈડી ના ધંધા બંધ કર તારા। જા તારી મમ્મી ને કઈ જઈને ઘરે કહે કે આપણા ઘરે કોઈ નતું આવ્યું। ओके। मतलब है संजय कुमार, ये आप सबूत को मिटाना चाहते हो? હવે આ નાટક છોડ ને બેટા, તારા મમ્મી ને સમજાઈ જા। अरे कहना क्या चाहते हो? मिस्टर संजय कुमार, अभी तो जहाज चल रही है, जहाज के बाद पता चलेगा किसका बाल है। मिस्टर संजय कुमार, अभी तो मैं तुमको छोड़ रही हूँ, अभी केस सॉल्व नहीं हुआ। और हाँ, जब तक ये केस नहीं सॉल्व होता तब तक आप बाहर नहीं जा सकते हो। અરે રે, સત્યને આવા નતા કર્યા। તું થોડીક વાર બાદ દે, એટલાથી માધવી મારા ઘરમાં આવી। अरे रे मारी वाली मम्मी, ये बात ने आटली बड़ी सीरियस ले ली थी? क्यों? દેખ ને, અરે તમારે લેડીઝોને આ જ પ્રોબ્લેમ છે। વાત આટલી અને કરી રાખો આટલી મોટી। લે જ ને, એ માધવીનો વાર આપણા ઘરમાં કઈથી આવ્યો? એ વાર માધવી આંટીનો નતો કે પછી તારો નતો? એ વાર મારો હતો। અચ્છા, એ વાર તારો હતો તો પછી આટલા બધા નાટક કરવાની શી જરૂર હતી? વાત તો સહી છે। એ તો હું પ્રેક્ટિસ કરતી હતી। મારા સ્કૂલમાં સીઆઈડી નાટક ભજવવાનું છે, એમાં મારે સીઆઈડી દયાસરનો રોલ કરવાનો છે। દયાસર વાળી આ બધા નાટક છે ને સ્કૂલમાં જઈને કરજે, અહીં ઘરમાં ના કરીશ તું। नो 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 नो। આ નાટક કેટલા કરવા પડ્યા? તાર લીધે મારે કેટલું રડવું પડ્યું? એ તો તારી ભૂલ, એનું વાત સાચી મોર્નિંગ તું મારો ઝઘડવા આવી। વાત તો સહી છે। મારા નાટકની ગંભીર અસર તમારા દેહ પર થઈ છે, એટલે મારો નાટક સક્સેસફુલ। મારી માં હવે આવા અખતરા અમારે બે ઉપર ના કરતી હતી। इंस्पेक्टर दया, मिस्टर संजय कुमार, अभी तो केस सॉल्व नहीं हुआ, अभी आप सबके घेरे में हो। नो 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 नो। તારા શકના ઘેરા વાળી ગઈડી એક જ થાપોટ માર્યો, તારો ઘેરો ઘેરો ખાઈ નાખીશ તું। ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।
તો જોયું મિત્રો, અમારા આવા કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને આગળ શેર કરી દો. આવા કોમેડી ચેનલમાં શો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર. જય માતાજી. જય માતા.